જો હે ગાઈસ કેમ છો? તો હું તમારું સ્વાગત કરું છું આપણા ટૂટલા ફાટલા વ્લોગ ની અંદર. કેમ છો? મોજમાં? તો આપણે તમારું સ્વાગત કરી નાખ્યું નવા વ્લોગ ની અંદર. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બન્યા રહ્યો. આજનો દી પણ સાથે મળીને એન્જોય કરીએ. હમણાં કઈ વ્લોગ એટલા બધા બનતા નથી, નાના નાના બને કન્ટિન્યુ રાખી તો તે. અને આજે તો કન્ટેન્ટ છાપી લેવો છે 10-15 મિનિટ કરી નાખવી. સવારમાં આપણે પાસ્તાની તલાશમાં નીકળી ગયા છીએ ભાઈ. પાસ્તા બનાવે અટારમાં, નાસ્તા મને એવું બધું ભાવે. હું કે ભાખરી કે ચા ને એવું કે પીતો નથી, એટલે પાસ્તા ગોતીએ. તો ચાલો પાસ્તા મળે એટલે તમને મળો. ફાઇનલી જે વસ્તુની તલાશમાં હતા ને મળી ગઈ છે વસ્તુ. ગોપાલભાઈ જ મળી રહી અમારી બાજુમાં, પણ આજે એની બંધ હતી. તમે જો આમ ધક્કો ખાવા પડશે. ભાઈ ઘણી જગ્યાએ તલાશમાં ગયા, એક જગ્યાએ મળી રહ્યા. તો કાંઈ વાંધો નહીં, ચાલો ઘરે બનાવી નાખીએ. ભૂખ બહુ લાગી છે ટારેટરમાં, તો ખાઈ લઈએ. આવી ગયા છીએ પાસ્તા લઈને ઘરે, અને કરી ગયા છીએ રવાડામાં. આ બધા હવાનું કામ કરે છે હેટરમાં. આવી ગયો શુભમ, હવે નાસ્તો બાસ્તો કરશે મોડેક થી 10 વાગે ઉઠીને. ચાય પીઓ બિસ્કિટ ખાઓ, ચાય પીઓ બિસ્કિટ. હું તો એ જ કરું છું. ચાલો જલ્દીથી. પાસ્તા ક્યારના બફાઈ જાય ભાઈ, કોને ખબર બફાણા કે નહીં. હજી કાચા જ લાગે, એટલી વાર ખાધા એટલી વાર આમ કાઢીને ખાવાનું. પણ કઈ વાંધો નહીં, ફોનમાં વાતે કરી લીધી તો પાસ્તા નથી બફાતા. બોલો, કઈ વાંધો નહીં, ચાલો બાફી લઈએ જલ્દીથી. પાસ્તા ડન કરીએ ને પછી હું તમને મળું. પાસ્તા થઈ ગયા છે ઓલ ડન, ને ખાવાનો વારો આવી ગયો છે. એ પેલા આપણને સમાચાર મળ્યો કે બપોરે આપણા ઘરે આવવાના છે મહેમાન. મહેમાન ન હોય આવે તેને કઈ વાંધો નહીં, ચાલો એમની સાથે પણ મળાવશું. આપણા ઘરે જમવા આવવાના છે. બીજું કોઈ નહીં ભાઈ, મામા નહીં આવે. કઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ. મારા બાપા અટરમાં શાકભાજી લઈ આવે છે, લઈ આવે ને તો વાંધો નહીં. અરે મહેમાન આવવાના કેમ? તો આ છે આપડા પાસ્તા ગરમા ગરમ. તો ચાલો ખાઈ લઈએ. મારી મમ્મી નવરી થઈ ગઈ છે, આગળ ઈતે રાંધવાનું બનાવશે, પણ એની સાથે પછી મળીએ. પેલા પાસ્તા હબડક કરી દઈએ. આ છે મારી મમ્મી રાંધવાનું શરૂઆત કરી દીધી છે. તો તારા ભાઈઓ જમવા આવવાના છે, હું બનાવવાની છો રસોઈમાં? તો તને બધું મિક્સ શાક બનાવ્યું છે, પછી ભાત બનાવ્યા છે, સલાડ બનાવ્યું છે, ખમણ છે, બદામ શેક લઈ આવ્યા છે. હા એટલું બધું? ભાઈ ક્યાં વારે વારે આવતા હોય? આજે ભાઈ બીજ જેવું થઈ જાય કા. ત્યારે ભાઈ જમાડી, ત્યારે ભાઈ બી. મિત્ર મામાની ફાઇનલી આપણા ઘરે જમવા આવી ગયા છે. તો ચાલો એમની સાથે દેખાડીએ. બાકી એને કઈ બ્લોગ માં આવું ગમે ને, એટલે કઈ તો દેખાડીને ગયા ને શું શું જમવાનું બન્યું દેખાડું. આજે આઈટમ જ છે ભાઈ, મમ્મી ના ભાઈઓ આવ્યા, અમે કઈ ઘટે નહીં. જોરદાર આઈટમ જ અમે કઈ ઘટે નહીં. મેં યાર વિડીયો કોલ માં વાત થઈ રહી છે અત્યારે. દાળ ભાત શાક રોટલી બનાવેલ છે એમ કે આપણા ઘરે પણ આઈટમ છે. જો આ જમવાનું કેટલું બધું બનાવેલ છે. એક મામા આવી જ જાય, ડાયરેક્ટ કામ ઉપરથી જ આવ્યા છે. અને હમણાં બીજા મામા પણ આવે છે, એની સાથે છોકરા છે પણ મારા મામા. તો કઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. એ આવે પછી એમની સાથે જમવા બેસી ગયા છે. આજે તો સારું હશે, મહેમાન આવ્યા. જો આ હરકવા બટાટાનું શાક છે, ખમણ છે, સલાડ છે, રોટલી છે, બદામ શેક છે, છાશ છે, દાળ ભાત છે. હા છે અમારી મમ્મી. આજ કોણ આવ્યું? હા એટલે આજ તો સારું હોય ને. હા બે મામા આવ્યા છે, ઓલા ટેણિયા હોત છે. હા નાના મામા, હા મોટા મામા, ને હાવ નાના મામા ઘરે છે. નાના મામા ભલે ને ઘેર કાપા. કઈ વાંધો નહીં, ચાલો જમી લઈએ પેલા. ક્યાં બગાડ્યું? જો પોપટ પાડ્યો છે, બતાવો તો જરી. અનબોક્સિંગ કરવું છે. હા અનબોક્સિંગ કરી નાખ તું તારે. કાંઈ વાગ્યું નહીં છે એટલું બધું તો. અરે બિચારાને લોહી નીકળેલા છે. વાગ્યું છે, હું ન ખવાય. ખોટા પાટા બાંધવા મીડ્યા. આ ખોટા પાટા બાંધી દીધા. આ પાછો પાટો બાંધવા મીડ્યો, કેમ કે થંબનેલ પાડવાનું રહી ગયું ભાઈ. થંબનેલ નાખવું છે, એમાં શું તમે કેમ કાપો? મને એમ થાય લાય હું કાપી દઉં. આ છે નહીં કાપવાનું. મને તમ તારે અડધી રાતે ફોન કરવાનું, બ્લેડ લઈને કાપવા આવીને. હું જઈ શું જો એમાં તું? હા માડી છે ને સભા કરે છે ને બે નાયરે જોવો. પાછો ઈ ફોન સ્પીકર માં રાખીને આમ જોવો. જો ફોટો પાડ લે થંબનેલ નો.
જો આમ રાખ પાછું હાથની નસ કપાઈ ગઈ હે ગાઈસ એવું કઈ નહોતું, હાથમાં છે જેવું વાગ્યું હતું, આ કર્યું હતું, બાકી એવું કઈ નથી. એટલે કોઈ ખોટું સમજતા નહીં. ને ખાસ કરીને સ્પેશિયલ વન એવું કાંઈ નથી, ખાલી કન્ટેન્ટ ચપાટું બનાવ્યું હતું. આજનો કાંઈ કન્ટેન્ટ નહોતો મળતો એટલે. તો કાંઈ વાંધો નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈસ કન્ટિન્યુ. આવી ગયા છીએ ઘરે, અને આજ બપોરે તો ભાઈ હું ખાઈને પીને સુઈ ગયો તો ડાયરેક્ટ. વ્લોગ અપલોડ કર્યો, અનાઈટ કર્યો ને ભાઈ સુઈ ગયો સ્ટોરી મૂકીને. એટલે પછી થિયેટર રાતે મોડેક થી જાય કોકનો ફોન આવ્યો ત્યારે. એટલે એવું હતું, બાકી કાંઈ નહોતા. અને સાચું નહીં લગાડતા, ખાલી મસ્તી હતી, સમજાણું. હા ભાઈ ઘણા ને ભાઈ સાચું લાગી જાય, કેવો થાવ આવું કરતો હશે. નિબ્બા વેડા આપણે નથી કરતા ભાઈ, ખાલી છે જેવો નખ વાગી ગયો હતો, મેં તો કન્ટેન્ટ આપી લઈ આજે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ વ્લોગમાં, એટલે કે કાલના વ્લોગમાં. કન્ટિન્યુ વ્લોગિંગ કરવું જ ને હમણાં, તો કાંઈ વાંધો નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ વ્લોગમાં. ને ભાઈ થોડોક સપોર્ટ દેખાડી દેજો, તમારા ભાઈને સપોર્ટ નથી મળતો, એટલી મહેનત કરું છું, એટલો વિડીયો બનાવો આખો દીના. તો કાંઈ વાંધો નહીં, ચાલો એ બધું તમારે જોવાનું છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ભાઈની ચેનલને. ને આપણે મળીએ આવા એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા ટાટા બાય બાય, આઈ લવ યુ, ઓલ ડન.